પ્રભુ શું કરે, એના પુણ્ય કોને ભોગવાઈ દે? જેના પરિવારજનો છે. અને એના પાપ કોને આપે? કે જે એનો દ્વેષ કરતો હોય, એનો બગાડવાનો પ્રયત્ન કરતો હોય. આ બધા પાપ એના માટે આવે. તો જુઓ, બીજો મંત્ર તમને આપું છું, ભાવથી બોલજો. ઘરની અંદર કે ઘરની બહાર, બધાનો અવાજ આવવો જોઈએ. ઘરની અંદર કે ઘરની બહાર કોઈ મારું બગાડવા માંગે છે, કોઈ મારી નિંદા કરે છે, કોઈ મારું ખરાબ કરવાનો પ્રયત્ન કરે છે, તો એ તો મારો પરમ 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 મિત્ર છે. 5 વાર ભાવથી હજી અવાજ નથી આવતો. ફરી એક વાર. યદિ ઘરની અંદર કે ઘરની બહાર, એક સાથે બધાનો અવાજ આવવો જોઈએ. કોઈ અમારી નિંદા કરે છે, ચલો કોઈ મારી નિંદા કરે છે, કોઈ મારો બગાડવાનો પ્રયત્ન કરે છે, કોઈ મારું ખરાબ બોલે છે, તો એ તો મારો 5 વાર પરમ 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 મિત્ર છે. કારણ કે એણે મારા બધા જ દોષો ભોગવી લીધા અને મને પાપની બેડીમાંથી છોડાયો. બીજો મહામંત્ર આ છે. આ 2 મહામંત્રની માળા રોજ કરશો ને, તમને કોઈનાથી ફરિયાદ નહીં થાય. એમ જ લાગશે કે બધા તમારા કાર્યમાં સહયોગ કરવા માટે લાગેલા છે. કોઈ તમારા પુણ્યોની ફાઇલ નીલ કરવામાં લાગેલું છે, તો કોઈ તમારી પાપની ફાઇલ નીલ કરવામાં લાગેલું છે. અને જીવનમાં બગાડવા વાળા મળે ને, તો ભલે ઉપરથી ગુસ્સો કરજો, પણ અંદરથી તો પ્રભુને વિનંતી કરજો કે હે પ્રભુ, એવી કૃપા કરો કે આનું બહુ લાંબુ આયુષ્ય થાય અને મારા પાપની બધી ફાઇલો ક્લિયર થતી રહે. દુનિયામાં પુણ્ય ભોગવવા વાળા તો મળે, આ પાપ ભોગવવા વાળા કોણ મળે? અને એટલા માટે આ જગતમાં જ્યારે આ દ્રષ્ટિ આવશે, તમને લાગશે કે જાણે બધા તમારા માટે કાર્ય કરે છે. અને એટલે કહ્યું અહીંયા કે મૈત્ર કરુણ એવ ચ. અને દરેકના માટે મિત્રતા, મૈત્રી ભાવ ક્યારે જાગે છે? ક્યારે આ દ્રષ્ટિ આવી જાય ને કે આ જગતમાં જેટલા પણ લોકો છે ને, એ મારા માટે જ કાર્ય કરે છે. કોઈ મારા ગુણોને જોઈને કાર્ય કરે છે, અને કદાચ કોઈ મારા અંદર જાણતા અજાણતા અવગુણ આવી ગયું હોય, એને દૂર કરીને એને સવારવા માટે કાર્ય કરે છે. જ્યારે આ દ્રષ્ટિ જોશો, કોઈ પ્રશંસા કરે તો એમ લાગે કે મારા ગુણોને એપ્રિશિએટ કરે છે, અને કોઈ નિંદા કરે ત્યારે એમ ખોટું ન માને, એમ માને કે ચોક્કસ મારી અંદર ક્યાંક કોઈ કમી આવી ગઈ હશે. હું મનુષ્ય છું, અને મનુષ્ય છું તો ક્યારે પણ હું પૂર્ણ ન હોઈ શકું. અને જ્યારે મારી અંદર દોષ છે, તો ગુણગાન ગાવા વાળા તો દુનિયામાં બહુ હોય, પણ આપણા હિતેચ્છી તો એ છે જે આપણને બતાવે કે આપણી અંદર ક્યાં કમી છે, અને એને પોઝિટિવલી લઈને યદિ એને ઇમ્પ્રૂવ કરીએ તો જે છીએ એનાથી પણ એક સ્ટેપ આપણે આગળ પ્રભુ તરફ જઈ શકીએ. એટલા માટે મૈત્ર કરુણ એવ ચ. જ્યારે એ ભાવ આવે, યાની જે પણ કોઈ આપણા ઉપર આવે, આપણી સાથે વ્યવહાર કરે, આપણા હૃદયમાં એના માટે મિત્રતા રહે. અને જો આ જગતમાં પાતંજલિ યોગ દર્શનની અંદર પણ ચિત્ત શુદ્ધિના 4 પ્રકાર બતાવ્યા છે. અને 4 સાધન ચિત્ત શુદ્ધિના કયા બતાવ્યા છે? તો કહે કે આ 4 વસ્તુ, આ 4 ભાવ રાખવા. બોલે શું? કે સુખીઓ પ્રત્યે મૈત્રી, જે સુખી છે એના પ્રત્યે શું રાખવાનું? મૈત્રી. દુઃખી પ્રત્યે કરુણા, દુઃખી પ્રત્યે પુણ્યાત્માઓ પ્રત્યે મુદિત એટલે કે પ્રસન્નતા, અને પાપાત્માઓ પ્રત્યે ઉપેક્ષા. આ 4 ચિત્તની પ્રસન્નતાના અને ચિત્તના શુદ્ધિના ઉપાય બતાવ્યા. કયા કયા? સૌથી પહેલા શું કહ્યું? જે સુખી હોય એના પ્રત્યે મૈત્રી. જો ઘણીવાર શું થાય કે આપણે જીવનમાં શું ભૂલ કરીએ છીએ? આપણે જીવનમાં જેના જેવું થવું હોય, જીવનમાં જેના જેવી ઉપલબ્ધિ હાસિલ કરવી હોય, તો એને એપ્રિશિએટ કરો. પણ આપણે શું કરતા હોઈએ છીએ? અજાણતા એની સાથે કોમ્પિટિશનમાં આવી જઈએ, અને એ સારું કરતો હોય ને તો આપણે એના માટે નેગેટિવ બોલવા લાગીએ. અને જ્યારે એના માટે નેગેટિવ બોલવા લાગીએ કે જેની વસ્તુ આપણે એપ્રિશિએટ કરીએ તો એ ગુણો આપણી અંદર આવશે, અને જે વસ્તુ
સારું કોઈ કરતું હોય અને એના માટે મૈત્રી ન રાખી, એની નિંદા જ્યારે સામે આવે ત્યારે કહીએ, અરે તમે તો બહુ પ્રગતિ કરી, તમે તો આમ ને તેમ, અને જ્યાં પાછો ફરીને ગયો અને આપણે બોલીએ બહુ જગ્યો છે ને પડશે. આ આપણો સ્વભાવ છે. એટલે કહેવાય કે દુખીઓની પાસે જઈને કરુણા બતાવી બહુ સહેલી છે, પણ કોઈ સફળ છે, કોઈ સુખી છે, કોઈના સુખને જોઈને હૃદયથી એની પ્રશંસા કરવી એ સૌથી અઘરી વસ્તુ છે. કારણ કે એ વખતે મનમાં કોમ્પિટિશનનો ભાવે આવી જાય, ઈર્ષા ભાવે આવી જાય, અને એમ માનીએ કે ના, આ તો ખોટું કરતા હશે એટલે સફળ થાય, એ ભાવ આપણા મનમાં આવી જાય. પણ જ્યારે જેના જેવા આપણે થવું છે ને, તો ક્યારે પણ અનનોઇંગલી બી એના વિરોધમાં નહીં ઉતરવું, એને એપ્રિશિએટ કરવું. અને જેને એપ્રિશિએટ કરશો, તમે પણ એવા ધીમે ધીમે થવા લાગશો, એ પદ પર તમે પણ ધીમે ધીમે જવા લાગશો. માટે સૌથી પહેલા ચિત્ત શુદ્ધિ માટે કહ્યું કે જ્યારે કોઈ સુખીને જોઈએ, સફળને જોઈએ, ત્યારે મનથી પ્રસન્નતા વ્યક્ત કરવી. શું કરવી? જરા ભાવથી બોલો તો ખરા, ખબર પડે કરશો. જ્યારે પણ કોઈ સુખીને જોઈએ તો મનમાં પ્રસન્નતા વ્યક્ત કરવી. અને કોઈના સુખને કોઈના દુઃખને જોઈને દુઃખી થવું બહુ સહેલું છે, પણ કોઈના સુખને જોઈને સુખી થવું એ સૌથી અઘરી વસ્તુ છે. અને એના દ્વારા ખબર પડે, કોઈના સુખને જોઈને સુખી થતા આવડે ને, ત્યારે ખબર પડે જીવનમાં કેટલી પરિપક્વતા આવી છે, જીવનમાં કેટલા પરિપક્વ આપણે બન્યા છીએ કે જ્યારે કોઈના સુખને જોઈને આપણે સુખી થયા છીએ. અને માટે જીવનમાં અધિકતર જ્યારે પણ આપણે દુઃખી હોઈએ છે, જ્યારે પણ આપણા જીવનમાં દુઃખ આવે છે, તો એટલા માટે નથી આવતું કે આપણી પાસે એ વસ્તુ નથી. સાચું બોલજો, આપણા દુઃખને કારણે દુઃખી હોઈએ છે કે બીજાના સુખને કારણે? જવાબ ના આપતા. અધિકતર આપણા જીવનમાં જે પણ અશાંતિ છે, જે પણ સમસ્યાઓ છે, સાચું બોલજો, આપણી પાસે પણ એ વસ્તુ છે. એવું નથી કે કોઈ કામ ચાલતું નથી. ઇઝીલી બધું જીવનમાં જે જોઈએ છે, જીવન જેનાથી ચાલે, બધી વસ્તુ આપણી પાસે છે કે નહીં? હા, વાંધો એ નથી કે આપણી પાસે એ વસ્તુ છે કે નહીં, વાંધો એ છે કે સામેવાળા પાસે ડબલ કેવી રીતે છે. હા, સામેવાળા પાસે આ મોટી કાર કેમ છે, સામેવાળા પાસે આ કેમ છે, આપણું પણ બધું કામ ચાલી રહ્યું છે અને જીવન જીવવામાં કોઈ પ્રોબ્લેમ નથી, તોય દુઃખી શેના માટે છીએ? આપણા દુઃખના કારણે નહીં, સામેવાળાના સુખના કારણે. એટલા માટે કહ્યું, ચિત્તના શુદ્ધિનો સૌથી પહેલો ઉપાય શું? કે સુખીને જોઈને મન પ્રસન્ન થાય. શું થાય? બોલો તો ખરા. હા, સુખીને જોઈને મન પ્રસન્ન થાય. દુઃખીને જોઈને મનમાં કરુણા જાગે. દુઃખીને જોઈને મનમાં કરુણા જાગે. અને કરુણા કોને કહેવાય? દુઃખીને જોઈને દુઃખી થયા એ કરુણા નહીં, પણ દુઃખીઓના, ઘણી વાર કહેતો, ઘણાને એમ લાગે કે ના, દુઃખીઓને જોઈને આપણે દુઃખી થઈએ તો એને કરુણા કહેવાય. તો એવી કરુણા કહેવાય ખરા, પણ એ કરુણા ખાલી 2 કૌડીની છે. બોલે કેમ? પેલા 5 દુઃખી હતા, એને જોઈને તમે દુઃખી થયા, તો દુઃખીઓની સંખ્યા કેટલી થઈ? હવે